તો હું છું ક્રિશ, તમારો ટેક બડી. તો લાસ્ટ વિડીયોમાં આપણે ભણ્યા હતા કે વેરિયેબલ શું છે, અને આ વિડીયોમાં આપણે ભણીશું કે ડેટા ટાઈપ શું છે. તો ક્વેશ્ચન છે, વોટ આર ડેટા ટાઈપ્સ. હવે તમને એકદમ અંગ્રેજીમાં એકદમ હાઈ લેવલમાં સમજાવું એના કરતા આ એક સિમ્પલ એક્ઝામ્પલ સમજો. પહેલા પાણી હોય, બરાબર? પાણી એ આપણે બોટલમાં જ ભરીશું, પછી પૈસા આપણે વોલેટમાં જ મૂકીશું, અને જે બુક્સ હશે એ આપણે કબર્ડમાં મૂકીશું કાં તો બેગમાં મૂકીશું. આવું બધું ખબર કેવી રીતે પડે કે કઈ વસ્તુ શેમાં મૂકવાની? તમે એવું કહેતા છો આટલી બુદ્ધિ તો છે અમારી જોડે. હા, તમારી જોડે બુદ્ધિ છે જ, એન્ડ એટલે જ આપણે વસ્તુને ક્લાસિફાય કરી દઈએ. ઓર્ગેનાઇઝડ વે છે કે આપણને મળે બધી વસ્તુ ટાઈમ પર. તો બસ એ જ લોજિક અહીં પણ લાગુ પડે છે. આપણે જે વેરિયેબલની અંદર ડેટા સ્ટોર કરીશું એ વેરિયેબલને નહીં ખબર કે આ કયા ટાઈપનો ડેટા છે. ડેટા ટાઈપ એટલે એ જ કે કયો ટાઈપનો ડેટા વેરિયેબલની અંદર સ્ટોર થાય છે. સિમ્પલ ઇંગ્લિશમાં કહું તો ધેટ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન સ્ટોર્ડ ઇન અ વેરિયેબલ ઇઝ કોલ્ડ ડેટા ટાઈપ. Or a data type tells a computer that what kind of data you are storing in a variable. હવે ડેટા ટાઈપની જરૂર કેમ પડે? આવો વિચાર તમને આવો જોઈએ, કેમ કે મને પણ આવ્યો હતો. તો એનું સિમ્પલ લોજિક છે કે કમ્પ્યુટરને ખબર હોવી જોઈએ કે આપણે વેરિયેબલ જે સ્ટોર કરાય છે એનો ડેટા ટાઈપ શું છે. ફોર એક્ઝામ્પલ, માની લો આપણે બે ઇનપુટ લીધા યુઝર જોડથી, એને આપણે બે એજ માંગી, એક મારી ને એક તમારી. તો માની લો મારી એજ છે 21, તમારી એજ છે 22. તો ખબર કેમ નહીં પડશે કમ્પ્યુટરને કે આ બે નંબર જ છે કે પછી વર્ડ છે? મેં તમને પહેલા જ કીધું હતું, કમ્પ્યુટર બહુ ભાગ્યું છે, એને આપણે બધી વસ્તુ કહેવી પડે, એટલે આપણે ડેટા ટાઈપ યુઝ કરીએ. તો શું હવે આના ટાઈપ્સ હોય, પ્રકાર હોય આના? ઓબ્વિયસલી હોય, નામ જ છે ડેટા ટાઈપ્સ. તો ડેટાનો કયો પ્રકાર છે? તો નોર્મલ આપણે બધી લેંગ્વેજમાં કવર કરીને તમને કહું ને તો આપણે આગળ જઈને પાયથન જ યુઝ કરવાનું છે, બટ નોર્મલી બધી લેંગ્વેજમાં આમ કોમન ડેટા ટાઈપ્સ હોય જે છે ઇન્ટીજર, ફ્લોટ, સ્ટ્રિંગ, બુલિયન અને લિસ્ટ. ઓ ભાઈ સાહેબ, બધા કેવા નામ છે, આ તો ખબર જ નહીં પડતી. શાંતિ રાખો, બધી ખબર પડશે, હું છું ને. આસી વસ્તુ હાર્ડ ના હોય. તો હવે નંબર માટે બે ડેટા ટાઈપ હોય. કયા કયા? ઇન્ટીજર અને ફ્લોટ. ઇન્ટીજર એટલે નોર્મલ નંબર્સ જે હોય, એ 2 છે, 3 છે, 4, નોર્મલ નંબર્સ. પણ ફ્લોટ જે ફ્લોટિંગ વેલ્યુઝ હોય એ એટલે ડેસિમલ વેલ્યુઝ. જે પોઈન્ટમાં નંબર હોય એ સ્ટોર કરવા માટે તમારે ફ્લોટ ડેટા ટાઈપ યુઝ કરવો પડે. તમે વિચારતા હશો કે ડેસિમલ કેમ યુઝ કરવું છે? પણ યુઝ થાય અમુક મેઝરમેન્ટ્સમાં, તમારું વેઇટ ચેક કરવા માટે યુઝ થાય, પણ એજમાં ના થાય. તમે એવું કહી શકો કે 18.5 યરનો છું, એટલે એવું કહેવું હોય તો કહેવાય, પણ જનરલી લોકો કહે નહીં એવું. તો બસ એટલે જ ઇન્ટીજર અલગ હોય અને ફ્લોટ અલગ હોય. પછી છે સ્ટ્રિંગ ડેટા ટાઈપ, એટલે ટેક્સ્ટ લખવા માટે. તમારું નામ લખવું છે, કોઈનું એડ્રેસ લખવો છે, કે એવું કંઈક સ્ટોર કરાવવું છે વેરિયેબલની અંદર, તો એને વેરિયેબલને ખબર હોવી જોઈએ કે આ ડેટા ટાઈપ ટેક્સ્ટ માટે છે, તો સ્ટ્રિંગ ડેટા ટાઈપ છે. પછી બુલિયન. બુલિયન નામ થોડુંક વિયર્ડ છે, પણ કશું જ નહીં, એ છે ને ટ્રુ અને ફોલ્સ જ ચેક કરે, અને આ કામ આવે કન્ડિશન્સ જ્યારે ચેક થાય ત્યારે. અત્યારે બહુ ડીપમાં નહીં જતો, પણ એક એક્ઝામ્પલથી સમજો કે તમે કોઈ બધી બહુ વેબસાઇટ્સમાં તમે જતા હશો તો તમને પહેલા પૂછતું હશે કે વોટ ઇઝ યોર એજ, કાં તો એવું પૂછતા હશે ઇઝ યોર એજ અબાઉટ 18. તો એમાં તમે યસ કે નો દબાવશો, એ બુલિયન ડેટા ટાઈપ થયો, ટ્રુ કાં તો ફોલ્સ. એન્ડ પછી છે લિસ્ટ ડેટા ટાઈપ. લિસ્ટ, LIST. આમાં શું હોય, બધી બહુ વેલ્યુઝ હોય ને એનું એક ગ્રુપ હોય બનેલું. ફોર એક્ઝામ્પલ 10, 20, 30. બીજું એક એક્ઝામ્પલ છે કે એપલ, મેંગો, બનાના, એટલે કે બધા એક જ ટાઈપની વેલ્યુઝ એક ગ્રુપમાં સ્ટોર થયેલી હોય, એને કહેવાય લિસ્ટ કાં તો એરે ડેટા ટાઈપ. હવે તમને આનો એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું તો છે તમારું કોન્ટેક્ટ લિસ્ટ જે હોય ને, તમારા જે બધા ફોન નંબર સેવ થયેલા હોય એની અંદર નામ જે સેવ થયું હોય એ પણ વેરિયેબલમાં સ્ટોર થયું હોય ઓબ્વિયસલી, કેમ કે ફોન છે, કમ્પ્યુટર છે, તો એ નામનો સ્ટ્રિંગ ડેટા ટાઈપ હશે. અને વોટ્સઅપ પર ખબર ઉપર લખેલું હવે લાસ્ટ સીન ક્યારે હતો, ઓનલાઈન છે કે ઓફલાઈન છે, તો એ બુલિયન ડેટા ટાઈપ છે. ટ્રુ હોય તો ઓનલાઈન, ફોલ્સ હોય તો ઓફલાઈન. બીજું એક્ઝામ્પલ આપું તો તમને ગેમનો એક્ઝામ્પલ તો હોય જ, કેમ કે જો એમાં તમારો જે સ્કોર છે, તમારા જે પોઈન્ટ છે એ ઓબ્વિયસલી ઇન્ટીજરમાં સ્ટોર થશે. તો તમારી જે હેલ્થ હોય એની અંદર કે તમે કેટલું જીવશો ગેમમાં હોય ને એવું, એ ડેસિબલમાં હશે, એટલે ફ્લોટ ડેટા ટાઈપ. પછી તમારું નામ હશે, પ્લેયરનું નામ હશે, એ શામાં હશે? સ્ટ્રિંગ ડેટા ટાઈપમાં. હવે તમે એ ગેમમાં લેવલ કમ્પ્લીટ કર્યો કે નહીં એ કોણ ચેક કરશે? બુલિયન ડેટા ટાઈપ. તો હવે આપણે વિડીયો પતાવતા પહેલા એક નાનો રીકેપ કરી લઈએ. તો વોટ ઇઝ ડેટા ટાઈપ? ડેટા ટાઈપ કમ્પ્યુટરને કહે કે કેવા ટાઈપનો ડેટા વેરિયેબલની અંદર સ્ટોર થવાનો છે. એન્ડ પછી મેં તમને બેઝિક ડેટા ટાઈપ્સ જે કયા, જે ઓલમોસ્ટ બધી લેંગ્વેજીસમાં યુઝ થતા હોય, ઇન્ટીજર, ફ્લોટ, સ્ટ્રિંગ, બુલિયન અને લિસ્ટ. તો બસ આજના વિડીયો માટે આટલું જ. ઓલમોસ્ટ આપણે ડેટા ટાઈપમાં બધું કવર કરી લીધું છે. તો આઈ હોપ તમને આ વિડીયોમાં બધી ખબર પડી હોય, એન્ડ ઇફ ના પડી હોય તો ઓલવેઝ કમેન્ટ સેક્શન ઓપન જ છે તમારા માટે. તમે ત્યાં તમારા ડાઉટ પૂછી શકો, હું ત્યાં તમારા ડાઉટ સોલ્વ કરીશ. તો હવે જેટલા પણ વિડીયોઝ મેં અત્યાર સુધી અપલોડ કર્યા છે એ બધા તમે ફરી જુઓ એન્ડ રિવાઇઝ કરો. ના જોવો હોય તો તમારી ઈચ્છા, બટ રિવાઇઝ કરેલું સારું, કેમ કે હવે આપણે મળીશું નેક્સ્ટ વીકમાં. ત્યાર સુધીને ભણો ને